જો ચેપ્ટર નંબર 2 દ્રાવણો, એમાં આજનો આપણો ટોપિક છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. તો પહેલા તો સાંદ્રતા કોને કહીએ છીએ આપણે, એની વ્યાખ્યા અને એના એકમો વિશે જોઈએ. તો સાંદ્રતાની વ્યાખ્યા અહીંયા પહેલા આપીએ છીએ. સાંદ્રતા એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. તો આ એની ડેફિનેશન છે સાંદ્રતા, કે એકમ કદના દ્રાવણની અંદર ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. હવે સાંદ્રતાના આપણે 9 એકમો છે રસાયણ વિજ્ઞાનની અંદર. તો હું અહીંયા લખું છું, સાંદ્રતાના એકમો આપણી પાસે 9 છે. પહેલું પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, જેને દળથી ટકાવારી આપણે કહીશું. બીજું પર્સન્ટેજ વી બાય વી, વી એટલે વોલ્યુમ, જેને ગુજરાતીમાં કદ કહેવાય, એટલે આ કદથી ટકાવારી. આ છે દળથી ટકાવારી, આગળ પર્સન્ટેજ છે એટલે ટકાવારી. આ થઈ ગયું કદથી ટકાવારી. ત્રીજું આવશે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, જેને કહેવાય દળ કદથી ટકાવારી. ત્યારબાદ ચોથું મોલારિટી, મોલારિટી જેને કેપિટલ એમ વડે દર્શાવાય છે. ત્યારબાદ પાંચમું મોલાલિટી, જેને સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. છઠ્ઠું પાર્ટ્સ પર મિલિયન, જેને પીપીએમ કહેવાય છે. સાતમું નોર્માલિટી. આઠમું ફોર્માલિટી. અને નવમું ધોરણ 11ની અંદર ભણી ગયા હતા આપણે મોલ અંશ. તો જો 11માની અંદર આપણે એટલા એકમો ભણી ગયા હતા. હું ટીક કરું છું બ્લેક પેનથી. પહેલો એકમ, ચોથો, પાંચમો અને નવમો. અહીંયા આપણે એને ફરીથી ભણીશું. ખાસ સમજજો, આ બધા એકમો આપણે 1 બાય 1 જોવાના છે. તો શરૂઆત કરીએ છીએ પહેલી દળથી ટકાવારી. જો પહેલા 3 એકમો છે એ એક જ જેવા છે, દરેકની અંદર ટકાવારી શોધવાની છે. પહેલામાં દળથી ટકાવારી છે, બીજાની અંદર કદથી ટકાવારી છે, પછી દળ કદથી છે. તો પહેલું આપણે લઈએ છીએ દળથી ટકાવારી. દળથી ટકાવારી
જેને આપણે દર્શાવીશું પરસન્ટેજ વેઇટ બાય વેઇટ. પહેલા તો હું તમને આનું સૂત્ર સમજાવું છું કઈ રીતે લખાય છે, પછી એની વ્યાખ્યા અહીંયા સમજાવું. તો જો પરસન્ટેજ વેઇટ બાય વેઇટ બરાબર, પહેલા તો આ ડિવાઈડ છે, બાય એટલે અહીંયા ડિવાઈડ, આ આપણે ડિવાઈડ કર્યું. હવે પરસન્ટેજ નીકાળવા માટે આપણે મલ્ટીપ્લાય બાય 100 કરીએ છીએ, તો મેં અહીંયા મલ્ટીપ્લાય બાય 100 કર્યું. તમને કીધું છે વેઇટ બાય વેઇટ, એટલે આ ડિવાઈડની ઉપર પણ વેઇટ આવશે અને નીચે પણ વેઇટ આવશે. ટકાવારીમાં દરેકે દરેક સૂત્રમાં ઉપર દ્રાવ્ય આવશે અને નીચે દ્રાવણ આવશે, કારણ કે આપણે દ્રાવણની અંદર દ્રાવ્યને ઓગાળીએ છીએ, એની ટકાવારી શોધવાની છે. તો જે વસ્તુ વધારે પ્રપોર્શનમાં હોય, વધારે પ્રમાણમાં હોય, એ છેદમાં આવશે. એટલે અહીંયા સૂત્ર બનશે દ્રાવ્યનું દળ એકમ, નાનો એકમ દળનો ગ્રામ લેવાનો અને છેદમાં દ્રાવણનું દળ એ પણ ગ્રામમાં આવશે. તો આ એનું સૂત્ર થઈ ગયું વેઇટ બાય વેઇટ. હવે એની વ્યાખ્યા સમજજો. 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થા ગ્રામને દળથી ટકાવારી કહે છે. આપણે શું કરવાનું છે? 100 ગ્રામ દ્રાવણ બનાવવાનું છે. આ બીકરની અંદર હું 100 ગ્રામ દ્રાવણ બનાવું છું. 100 ગ્રામ દ્રાવણ બનાવવા માટે જે પણ દ્રાવ્યનો જથ્થો હું અહીં ઓગાળું છું, ગ્રામમાં, તેને આપણે કહીશું વેઇટ બાય વેઇટ. ચલો એક ઉદાહરણ લઈને આ વસ્તુ આપણે સમજીએ છીએ. ખાસ આ ઉદાહરણને સમજવાનું છે, કારણ કે દાખલાઓમાં તમને આવી રીતની રકમ આપેલી હશે, ડાયરેક્ટ નહીં કીધું હોય કે એટલા ગ્રામને એટલામાં ઓગાળવામાં આવે. તો એક્ઝામ્પલ ખાસ સમજજો કે તમને આપ્યું છે 10% વેઇટ બાય વેઇટ યુરિયાનું જલીય દ્રાવણ, આવું કોઈ દાખલામાં આપ્યું છે. હવે આનું મારે અર્થઘટન કરવું છે કે 10% વેઇટ બાય વેઇટ યુરિયાનું જલીય દ્રાવણનો અર્થ શું થાય. તો હું લખું છું અહીંયા એનો અર્થ, જેટલા ટકા આપ્યા હશે એટલા ગ્રામ યુરિયાનું વજન થશે, એટલે કે દ્રાવ્યનું વજન થશે. એટલે આનો અર્થ એવો થશે 10 ગ્રામ યુરિયા એને તમારે પાણીમાં ઓગાળવાનું છે અને ટોટલ જે દ્રાવણ છે તે 100 ગ્રામ બનાવવાનું છે. તો 10 ગ્રામ યુરિયા લીધો હોય, મારે ટોટલ અહીંયા 100 ગ્રામ દ્રાવણ બનાવવું છે. તો મારી પાસે પાણી એટલે કે દ્રાવક કેટલો ઉમેરવો પડે? તો 90 ગ્રામ પાણીનું વજન થશે. ચલો અહીંયા આપણે લખી દઈએ, યુરિયા શું છે? દ્રાવ્ય છે. પાણી શું છે? દ્રાવક છે. આ બંનેને ભેગા કર્યા એટલે આપણને શું મળ્યું? યુરિયાનું દ્રાવણ. તો મિત્રો આ એનો અર્થ થાય છે. એટલે ખાસ અર્થઘટન કરતા શીખવાનું છે. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈએ છીએ કે ધારો કે તમને આપ્યું હોય 5%
દળથી, આવું પણ આપી શકે, ગુજરાતીમાં પણ લખ્યું હોય દળથી ખાંડનું જલીય દ્રાવણ. તો જેવી રીતે મેં તમને અર્થઘટન કરતા શીખવાડ્યું એ જ રીતે અહીં અર્થઘટન થશે. જેટલા ટકા આપ્યા હોય એ તમારે શું થઈ જશે? દ્રાવ્ય. તો અહીંયા મિત્રો 5 ગ્રામ ખાંડ એ આપણા માટે દ્રાવ્ય બને છે. અને દ્રાવક પાણી કેટલું નાખવું પડે? તો કે 95 ગ્રામ. આપણે ટોટલ 100 કરવાનું છે એટલે 95 ગ્રામ અંદર મેં શું નાખી દીધું? પાણી. હવે બંનેનો સરવાળો કરો એટલે તમને દ્રાવણનું વજન કેટલું મળી ગયું? 100 ગ્રામ. તો આ ઉદાહરણો ચોપડીમાં નહીં જોવા મળે એટલે ખાસ આ બધા હું તમને PDF શેર કરી દઈશ ગ્રુપની અંદર. તો ખાસ તમારે એમાંથી લખવાનું છે. ચલો, આ થઈ ગયું આપણા માટે દ્રાવ્ય અને આ બની ગયું આપણા માટે દ્રાવક. તો મિત્રો આ તો દળથી ટકાવારી. જો દળથી ટકાવારી ખ્યાલ આવે તો કદથી અને દળ કદથી પણ ક્લિયર થઈ જાય. તો હવે થોડુંક ઝડપથી જઈએ છીએ. સાંદ્રતાનો બીજો એકમ, જેને આપણે કહીશું પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, એટલે કે કદથી ટકાવારી. જો વ્યાખ્યા જે મેં ઉપર લખી હતી ને એની એ જ આવશે. એક વખત તમને અહીંયા બતાવી દઉં. પણ તમારે ત્યાં ગ્રામની જગ્યાએ કદ છે એટલે ml લેવાનું, મિલીલીટર. બરાબર. બાકી વ્યાખ્યા આની આ જ છે. તો ચલો વ્યાખ્યા લખીએ પહેલા આપણે. સો મિલીલીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદ ml ને કદથી ટકાવારી કહે છે. તો મિત્રો આ થઈ ગઈ એની વ્યાખ્યા. હવે સૂત્ર પણ એઝ ઇટ ઇઝ આવશે, પણ વજન કે દળની જગ્યાએ કદ લેવાનું થશે. તો પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ ઇક્વલ્સ ટુ દ્રાવ્યનું કદ મિલીલીટરમાં અપોન નીચે શું આવશે? દ્રાવણનું કદ મિલીલીટરમાં ઇન્ટુ પર્સન્ટેજ નીકાળવાના છે એટલે મલ્ટીપ્લાય બાય 100 થવું જોઈએ. ફરીથી અહીંયા ઉદાહરણ લઈ લઈશું આપણે. ઉદાહરણ મારી પાસે છે 10% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનું જલીય દ્રાવણ. હવે આવું તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે. તો મિત્રો આનો અર્થ શું થશે? તો આનો અર્થ એવો થશે કે 100 ml દ્રાવણમાં ઇથેનોલનું કદ 10 ml હશે. ટોટલ જે તમે 100 ml દ્રાવણ બનાવ્યું છે એમાં ઇથેનોલનું કદ કેટલું હશે? 10 ml. તો આ થઈ ગયું વોલ્યુમ બાય વોલ્યુમ. આવી જ રીતે ત્રીજો એકમ આપણી પાસે છે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, જેને શું કહીશું? દળ કદથી ટકાવારી. ચલો વ્યાખ્યા તમારે એની જ છે. હવે તમારે 100 ml દ્રાવણ બનાવવાનું છે, એમાં દ્રાવ્ય તમારે ગ્રામમાં ઉમેરવાનું છે. એટલે હું અહીંયા લખીશ 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજન ગ્રામને દળ કદથી ટકાવારી કહે છે. તો આ થઈ ગઈ એની ડેફિનેશન.
ચલો એના પછી આપણે લઈ લઈએ એનું સૂત્ર. તો સૂત્ર હવે અહીંયા દરેકને આઈડિયા આવી જાય કે સૂત્ર કઈ રીતે બને. તો પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં. જો ઉપર વેઇટ છે એટલે અહીંયા દળ લખવું, કદ લખવું નહીં, અપોન દ્રાવણનું કદ આવશે કારણ કે નીચે વી છે. વી એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, જે મિલીલીટરમાં લેવાનું અને મલ્ટીપ્લાય બાય 100. તો આ થઈ ગયું તમારે ત્રીજું સૂત્ર. ચલો આનો અર્થઘટન આપણે કરીએ. અહીંયા એક્ઝામ્પલ લઈએ કે ધારો કે તમને આપ્યું છે 15% વેઇટ બાય વોલ્યુમ સુક્રોઝનું દ્રાવણ અથવા ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ, કોઈ પણ વસ્તુ આપી છે. તો આનો અર્થ એવો થશે 100 ml દ્રાવણમાં 15 ગ્રામ દ્રાવ્ય સુક્રોઝ ઓગાળેલો હશે. તો મિત્રો આ હતું પરસન્ટેજ વેઇટ બાય વેઇટ, પરસન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ અને પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. ચલો એના પછી સાંદ્રતાના આગળના બે એકમો ધોરણ 11ના છે. ચોથો એકમ આપણે લઈએ છીએ મોલારિટી. મોલારિટી જેને આપણે દર્શાવીએ છીએ કેપિટલ M. તો પહેલા તો એની વ્યાખ્યા લખીશું કે મોલારિટી કોને કહેવાય. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. મિત્રો આ થઈ ગઈ એની વ્યાખ્યા. હવે મોલારિટીને શોર્ટમાં આપણે મોલર પણ કહીએ છીએ. જો અહીંયા બ્રેકેટમાં લખી આપું છું મોલર, આવી રીતે. એટલે કોઈ દાખલાની અંદર તમને એવું આપ્યું હોય કે 8 મોલર, એટલે એની મોલારિટી 8 છે તેવું સમજવું. ચલો હવે આપણે એના સૂત્ર તરફ આગળ વધીએ છીએ. સૂત્ર અહીં હું અલગ અલગ 1 થી 2 સ્વરૂપમાં દર્શાવું છું. ચોપડીમાં એક જ સૂત્ર આપેલું છે, પણ દરેકના મિનિંગ સમજવા ખાસ. ચલો મોલારિટીનું પહેલું સૂત્ર. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. દ્રાવણનું કદ શેમાં લેવાનું મિત્રો? તો લીટરમાં. વ્યાખ્યા જો અહીંયા 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા, એટલે મોલારિટીમાં દ્રાવણનું કદ છેદમાં લીટરમાં આવશે. જો દાખલાની અંદર તમને mlમાં આપ્યો હોય તો તમારે સૂત્રમાં ઉપર શું કરવાનું? 1000 થી ગુણાકાર કરી દેવાનો. એ આપણે દાખલામાં શીખવાડીશું. ચલો મારે બીજું સૂત્ર અહીંયા બનાવવું છે. તો આપ સૌ જાણો છો કે મોલનું સૂત્ર શું થશે? તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો તમારે શું કરવાનું છે? આ મોલના બદલે વજન છેદમાં અણુભાર મૂકવાનું, એટલે તમને બીજું સૂત્ર મળી જશે. તો હું બીજું સૂત્ર અહીંયા લખું છું. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર.
મિત્રો મેં શું કર્યું તો કે મોલના બદલે વજન છેદમાં અણુભાર મૂક્યો. ઓકે, હવે બાકીનું તો એઝ ઇટ ઇઝ જ આવશે. અહીંયા ઇન્ટુ દ્રાવણનું કદ શેમાં લેવાનું થશે? લીટરમાં લેવાનું થશે. તો આ થઈ ગયું તમારે એનું બીજું સૂત્ર. આ સૂત્ર મોઢે કરજો તો જ આગળ આ ચેપ્ટરમાં દરેક થિયરી આવડશે. એટલે આજના લેક્ચરમાં ચલાવેલા બધા સૂત્ર થિયરી બે વખત લખીને મોઢે કરવું. ચલો હવે આના એક્ઝામ્પલો તમને આપું છું. ધારો કે તમને કોઈ દાખલામાં આવું આપ્યું છે 2 મોલર ખાંડનું જલીય દ્રાવણ, આવું તમને કોઈ દાખલામાં આપ્યું છે. તો આનો અર્થ શું થશે? 2 મોલ ખાંડ 1 લીટર દ્રાવણમાં ઓગાળેલી હશે. આ એનો અર્થ થશે. જો તમારી પાસે દ્રાવણનું કદ 1 લીટર છે, મોલની સંખ્યા 2 છે, એટલે મોલારિટીના સૂત્રમાં મૂકો 2/1, એટલે મોલારિટી તમને કેટલી મળી ગઈ? 2 મોલર મળી ગઈ. એટલે આવું અર્થઘટન કાઢતા આપણને આવડવું જોઈએ. ચલો બીજું તમને આપ્યું છે 5, કેપિટલ M કરીને આપ્યું તો પણ આપણે સમજવાનું કે મોલારિટી છે. 5 મોલર NaOH નું દ્રાવણ. તો આનો અર્થ પણ શું થશે? 5 મોલ NaOH ને 1 લીટર દ્રાવણમાં ઓગાળેલ છે. તો મિત્રો આ થયું મોલારિટી. અને લાસ્ટ પોઈન્ટ, ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે દરેક વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ભૂલી જતા હોય છે કે જ્યારે પણ દાખલાઓ તમે ગણો છો ત્યારે એનો જે એકમ હોય એ તમે ભૂલી જાઓ છો. મોટાભાગના વિદ્યાર્થીનો આ કોમન પ્રશ્ન છે અને ત્યાં તમારો અડધો માર્ક્સ કપાઈ જાય છે બોર્ડમાં. તો ખાસ અને અહીંયા આપણે હાઇલાઇટ કરીએ છીએ કે અહીંયા જે તમારે એકમ આવશે એ એકમ શું છે? તો જો સૂત્ર ઉપર ખાલી ફોકસ કરો એટલે એકમ તમે આરામથી લખી શકો. ચલો સૂત્રમાં મેં તમને કીધું કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. કદનો એકમ તો અહીંયા લખેલો જ છે લીટર. અને તમે SI એકમો 7 ભણ્યા, એમાં દ્રવ્યનો જથ્થો એને મોલ વડે દર્શાવીએ અને મોલનો એકમ શું? તો કે મોલ. તો અહીંયા તમને મોલારિટીનો એકમ મળી ગયો, મોલ પ્રતિ લીટર. ખાસ અહીંયા એકમ ભૂલવાનો નથી. તો મોલ પ્રતિ લીટર લખો અથવા બીજો એકમ. તો બીજો એકમ તમે અહીંયા કેપિટલ M પણ લખી શકો છો, મોલર. ઓકે, અને આને તો તમે આવી રીતે લખી શકો, લીટરને ઉપર લઈ લો એટલે શું થઈ જાય? મોલ ઇન્ટુ લીટર -1. આ તો સિમ્પલ મેથેમેટિક્સ છે. લીટરની એક ઘટ નીચે હતી, ઉપર લઈ લીધી એટલે -1 થઈ. ચલો 4 એકમો સાંદ્રતાના પત્યા. 5મા એકમ તરફ જઈએ છીએ, મોલાલિટી. 5મો એકમ મોલાલિટી. તો મિત્રો મોલાલિટીને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. મોલાલિટીને શોર્ટમાં મોલલ પણ કહીએ છીએ. આ મોલલ આવી રીતે લખાય. હવે એની વ્યાખ્યા, મોલાલિટી છે શું? તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવતા દ્રાવ્યના જથ્થાને
अथवा द्राव्यना मोलने एक मोलल द्रावण कहे छे। तो व्याख्या लखीए छे अहींया 1 किलोग्राम द्रावक, जो खास अहींया द्रावक आवे छे, द्रावण लखવું नहीं कोई, मोलालिटी आवे एटले छेदमां द्रावकनुं दळ आवशे किलोग्राममां। तो 1 किलोग्राम द्रावकमां ओगाळेला द्राव्यना मोलनी संख्याने द्रावणनी मोलालिटी कहे छे। तो आ थई गई एनी व्याख्या। चलो हवेनुं सूत्र जे आगळ प्रमाणे बनाव्युं ए रीते अहींया विचारीए। तो मोलालिटी बराबर ऊपर आवशे तमारे द्राव्यना मोल छेदमां शुं आवशे द्रावकनुं वजन। द्रावकनुं वजन शेमां आवशे मित्रों? किलोग्राममां। चलो बीजू सूत्र मारे अहींया बनावવું છે, तो मोलना बदले हूँ शुं मूकी शकूं? तो वजन छेदमां अणुभार। तो बीजू सूत्र पण अहींया बनावीए। मोलालिटी बराबर द्राव्यनुं वजन, जो आ मोलना बदले आपणे वजन छेदमां अणुभार मूकवानुं छे, छेदमां द्राव्यनुं अणुभार इंटू द्रावकनुं वजन किलोग्राम में। चलो कोई दाखला में ग्राम में वजन हो तो तमारे ऊपर शू करवानुं? 1000 थी मल्टीप्लाय करवानुं थशे। क्लियर? चलो हवे आपणे छेल्लो पॉइंट एनो उदाहरण अने एनो एकम विषे जोई लईए। तो एक्जाम्पल आपું છું। तमने आप्युं छे 1 मोलल NaCl નું દ્રાવણ। तो आनो अर्थ शू थशे? 1 मोल NaCl 1 किलोग्राम पाणीमां ओगाळेલું हशे। आ एनो अर्थ थशे। આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ તમને આપી શકે। 2 મોલલ હોય, 5 મોલલ હોય, 10 મોલલ હોય। तो जो एक लास्ट एग्जाम्पल तमने आप्युं छे 5 स्मॉल एम। स्मॉल एम नो अर्थ समझवो? मोलल खांडनुं द्रावण। एटले आनो अर्थ शुं थई जशे? 5 मोल खांड ने 1 किलोग्राम पाणीमां ओगाळेल छे। चलो छेल्लो पॉइंट एनो एकम। तो जो एकम अहींया उपरथी आपणे जोई शकाय। बोलो कोण कहेशे आनो एकम? मोलालिटीनो। मोल प्रति किलोग्राम। हाँ, मोल प्रति किलोग्राम आनो एकम आवशे। खास एकम याद राखो। तमने घणी वखत एवुं पण दाखलामां पूछे के सांद्रता मोल प्रति किलोग्राम में शोधो, तो तमारे मोलालिटी शोधवानी थशे। आवुं ऊंधुं पूछे तो पण ख्याल होवो जोईए। तो मोल प्रति किलोग्राम अथवा अहीं तमे लखी दो मोल इंटू किलोग्राम इनवर्स। अने बीजो एकम तमारे शॉर्ट में लखवू छे तो पाछळ स्मॉल एम करवानो। आ स्मॉल एम नो अर्थ थशे मोलल। तो मित्रों अहींया सुधी आजना लेक्चर में राखीए छीए। होमवर्क फरीथी एक वखत सांभळी लेजो। आजे जेटला पण मैं थियरीना पॉइंट चलाव्या छे, जेटला सूत्रों चलाव्या छे, ए दरेके दरेक IMP छे। 5 टॉपिक चलाव्या
દ્રાવણની સાંદ્રતા પર્સન્ટેજમાં 3 અને મોલાલિટી અને મોલારિટી દરેકે દરેક વસ્તુ 2 વાર લખીને તૈયાર કરવી, તો જ તમને આગળના દરેકે દરેક દાખલા ઇઝીલી કરી શકશો. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ.